તો રામ રામ બધાને સ્વાગત છે તમારું મારા આજના નવા મિની વ્લોગમાં. આપણે થઈ ગયા છીએ એકદમ રેડી ને આજ તો એવી જગ્યાએ જવું છે ને તો હાલો સીધો ન્યા જઈને જ મળું. સીધો આપણા ગામમાંથી ઠેકડો મારીને ભીમોરા ગામમાં જ્યાં છે પાંડવકાલીન જગ્યા. અહીંયા ભીમની ગુફા છે ને ઘણી બધી એવી વસ્તુ જે આગળ તમને બતાવું. તો આપણે આ જે જગ્યા તમે જોવો છો એ છે પાંડવકાલીન ભીમની ગુફા. મહાભારત વખતે પાંડવો અહીંયા રહી ગયેલા છે. આ જગ્યા ચોટીલાની બાજુમાં ભીમોરા ગામમાં આવેલી છે. તમે જે આ ગુફા જોવો છો એ ગુફાની અંદર ગુફા છે. અહીંનું કેવું એવું છે કે આ ગુફા જુનાગઢ નીકળે છે. આ તમે જે જગ્યા જોવો એ કુંતામાનું રસોડું છે. અહીંયા પાંડવો ભોજન લેવા બે હતા. અહીંયા તો આપણે ગુફા જોઈ લીધી. બીજી એક જગ્યા છે ત્યાં હું તમને લઈ જાઉં. મારી પાછળ જે પથ્થર તમને દેખાય છે એ ભીમનો પથ્થર કહેવામાં આવે. આ પથ્થરમાં અલગ અલગ નિશાન જોવા મળે છે. અહીંના લોકોનું એવું કેવું છે કે આ ભીમની આંગળીઓના નિશાન છે, જેથી આ પથ્થરને ભીમનો પથ્થર કહેવામાં આવે છે. એક એવી વસ્તુ જોવા જવાનું છે કે અલગ જ છે. ઈ જોવા માટે તો આપણે ઘણું ઉપર ચડવું પડશે. તો હાલો તમને એ વસ્તુ દેખાડું. ઘણું ઉપર ચડ્યા પછી ફાઇનલી આપણે પહોંચી ગયા એ જગ્યા ઉપર. આ તમને જે વસ્તુ દેખાય છે એ ભીમની રિક્ષા કહેવામાં આવે છે. આની અંદર 2-3 જણા બેહરી એટલી જગ્યા પણ છે. હજી તો આના ઘણા બધા ઇતિહાસ છે જે આપણને ખબર નથી. કોમેન્ટ કરીને કહો તો આનો ફૂલ વિડીયો બનાવશું. જેટલું આપણને જાણવા મળ્યું એટલી વસ્તુ મેં તમને અહીંયા દેખાડી. હવે આ વિડીયો અહીંયા પૂરો કરવી. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો. મળશું હવે નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી રામે રામ બધાને.